અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આઠમના દિવસે બાબરકોટ ગામે હર વર્ષની જેમ આ વર્ષે પણ 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ઠાકરજી ભગવાનના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। બાબરકોટ ગામના રહેવાસી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી જસોદાબેન કરશનભાઈ પરમાર તેમજ તેમના પુત્ર શ્રી ભરતભાઈ અને ભાવેશભાઈ દ્વારા ઠાકોરજી ભગવાનના મંદિર 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। કરશનભાઈ પરમારના ઘરેથી નીકળી અને ઠાકોરજી ભગવાનના મંદિર સુધી રામાધણી ધૂન મંડળની સાથે રાખી વાજતે ગાજતે ઠાકોરજી ભગવાનના મંદિર 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। હાજરી આપતા કરશનભાઈ પરમાર, પૂર્વ સરપંચ અનકભાઈ સાંખટ, બાલુભાઈ સાંખટ, નનાભાઈ જાદવ, હરીશભાઈ મકવાણા, સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય, ગામના આગેવાનો, વડીલો બહોળી સંખ્યામાં લોકો જોડાઈ અને ઠાકોરજી ભગવાનના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। ભૂપત સાંખટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી।